દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન અને પુનર્વસન માટે કામ કરતી સંસ્થા એટલે અપંગના ઓજસ. અપંગના ઓજસ ગુજરાતના માધ્યમથી વડોદરા જિલ્લા અને સમગ્ર ગુજરાતના દિવ્યાંગજનોને વિવિધ પ્રકારના સ્વરોજગારીના સાધનો તેમજ તેમને મદદરૂપ થઈ શકે તે માટેના વિવિધ સાધનો આપવામાં આવે છે. તેમાં ટ્રાઇસિકલ, વ્હીલચેર, ઘોડી એવા અનેક પ્રકારના કેલિપર્સ તેમજ સ્વરોજગારીના સાધનો જેવા કે હાથલરી, સીવણ મશીન, એમ્બ્રોઇડરી મશીન, દૂધ ડેરીના સાધનો એવા અનેક પ્રકારના સ્વરોજગારીના સાધનો અપંગના ઓજસના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષમાં દિવાળીની શુભેચ્છાના સ્વરૂપમાં અને આવનાર દિવાળીના પહેલાં દિવ્યાંગ વ્યક્તિઓને કપડાં વિતરણ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દિવ્યાંગજનો એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને દિવાળીમાં તમામ દિવ્યાંગજનો અનેરો ઉત્સાહથી હૃદયપૂર્વક તે લોકો ઘરે જઈને તમામ દિવ્યાંગજનો આ દિવાળીની એક સરસ ઉજવણી કરે તેના ભાગરૂપે આજે તમામ દિવ્યાંગજનોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તમામ દિવ્યાંગજનો દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને નવા વર્ષમાં પણ તેઓનું જીવન સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય વીતે તે માટેના અમે શુભકામના પાઠવીએ છીએ. તમામ દિવ્યાંગજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે તેઓનું પુનર્વસન અને પુનઃસ્થાપન થાય તે માટે આવો આપણે સૌ સમાજના પ્રત્યેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને આ દિવ્યાંગજનોની પડખે રહે અને આ દિવ્યાંગજનોને મદદરૂપ થાય તેમજ સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ દિવ્યાંગજનોએ બનાવેલી બનાવટોનો પણ તમામ સમાજના લોકો આ દિવ્યાંગજનો પાસેથી ખરીદી કરે અને દિવ્યાંગજનોએ જે બનાવટો કરી છે એ દિવ્યાંગજનોની બનાવટોને પોતાના નવા વર્ષમાં પોતાના ઘરમાં એનો ઉપયોગ કરે એ માટેની હું સૌને અપીલ કરું છું. આવો આપને સૌ સમગ્ર દિવ્યાંગ સમાજની પડખે ઊભા રહીએ. સમાજના પ્રત્યેક આગેવાનો દિવ્યાંગો સાથે સહાનુભૂતિ વર્તે અને સહાનુભૂતિના પ્રેમના સ્વરૂપમાં દિવ્યાંગજનોની આ દિવાળીમાં અનેરો ઉત્સાહ વ્યાપક થાય એ માટેને અપંગના ઓજસના માધ્યમથી તમામ લોકોને હું અપીલ કરું છું. આવો આપણે સૌ દિવ્યાંગજનોની પડખે રહીએ. સેવા અને સમર્પણના ભાવથી આ દિવ્યાંગજનોની પડખે રહેવું એ સમાજના પ્રત્યેક લોકોની એક ફરજ છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપમાં આ દિવ્યાંગો અમારા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે અને દિવ્યાંગોના માધ્યમથી નિરાધાર દિવ્યાંગજનોના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું.